ચાલો આજે ગુજરાતના વાઇબ્રન્ટ આદિવાસી વારસાની અનોખી દુનિયાને નજીકથી જાણીએ. ખબર છે, ગુજરાતની કુલ વસ્તીના લગભગ 15% લોકો આદિવાસી સમુદાયના છે. તો આપણે જોઈશું એમના સમુદાયો, કળા, મેળાઓ અને રોજિંદા જીવન વિશે. ચાલો શરૂ કરીએ. આ સમુદાયો મુખ્યત્વે ગુજરાતની પૂર્વ પટ્ટીમાં એટલે કે અંબાજીથી વલસાડ સુધી જોવા મળે છે. એમાં સૌથી મોટો સમુદાય છે ભીલ, જે ખાસ કરીને પંચમહાલ અને દાહોદમાં રહે છે. દક્ષિણ ગુજરાતમાં જઈએ તો સુરત અને તાપી જિલ્લામાં ચૌધરી અને ગામિત સમુદાયો છે. વલસાડ અને નવસારીના ધોળિયા સમુદાય ખેતી અને શિક્ષણમાં ખૂબ જ આગળ પડતા છે. અને છોટાઉદેપુરના રાઠવા સમુદાયની ખાસ ઓળખ છે એમની પીઠોરા ચિત્રકળા. ગીર વિસ્તારમાં આફ્રિકન મૂળના સિદ્ધી લોકો પણ છે, જેમના ધમાલ નૃત્ય ખૂબ જ પ્રખ્યાત છે. આદિવાસી સંસ્કૃતિ કુદરત સાથે ઊંડે સુધી જોડાયેલી છે. એ એમની કળા અને સંગીતમાં દેખાય છે. પીઠોરા ચિત્રકળા માત્ર એક આર્ટ નથી, પણ રાઠવા લોકો માટે એક પવિત્ર ધાર્મિક વિધિ છે. એવી જ રીતે ડાંગની વારલી પેઇન્ટિંગ પણ એના ખાસ ભૌમિતિક આકારો માટે દુનિયાભરમાં જાણીતી છે. એમના સંગીત અને નૃત્ય પણ અનોખા છે. ડાંગી નૃત્ય અને ઘેરિયા નૃત્ય ખૂબ લોકપ્રિય છે. આ સંસ્કૃતિનો અસલી રંગ જોવો હોય તો એમના મેળાઓમાં જવું પડે. શું ધબકાર હોય છે ત્યાં! ડાંગ દરબાર હોય કે કવાટનો મેળો, દરેકની પોતાની અલગ જ મજા અને ઓળખ છે. ચાલો હવે વાત કરીએ એમના રોજિંદા જીવનની, એમના પહેરવેશ અને ખાનપાનની. એમનો પરંપરાગત પોશાક ખૂબ જ ખાસ હોય છે અને એમને ચાંદી કાંસાના ભારે ઘરેણાંનો શોખ હોય છે. એમના ખોરાકમાં મુખ્યત્વે મકાઈ, નાગલી અને કોદરા જેવા સ્થાનિક અનાજનો સમાવેશ થાય છે. એમની આજીવિકાનો મુખ્ય આધાર ખેતી, પશુપાલન અને જંગલની પેદાશો છે. જો કે હવે શિક્ષણને કારણે ઘણા લોકો સરકારી નોકરી અને બીજા વ્યવસાયોમાં પણ આગળ વધી રહ્યા છે. આ વિકાસને વધુ વેગ આપવા માટે સરકારે વનબંધુ કલ્યાણ યોજના પણ અમલમાં મૂકી છે. તો સવાલ એ છે કે આ આધુનિક દુનિયામાં આ સમૃદ્ધ વારસાને ભવિષ્ય માટે કેવી રીતે સાચવી શકાય?